ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની અંદર પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા જે તાજેતરની અંદર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર મુખ્ય મુદ્દો હતો કે ગુજરાતભરની અંદર દરેક સમાજની બહેનો દીકરીઓ હાલ અત્યારે પોતાના માવતરના વિરુદ્ધ જઈને જે ભાગીને લગ્ન કરે છે એના વિરોધની અંદર એક ગુજરાતની અંદર કાયદો બને, વ્યવસ્થા જળવાઈ રહે, જેથી કરીને નાના ઉંમરથી જે છોકરીઓને માવતરે પાળી પોષીને મોટી કરી હોય, પરંતુ જ્યારે 18 વર્ષ થાય ત્યારે માવતરને પૂછે પણ નહીં અને ભાગીને અન્ય લોકો સાથે જે લગ્ન કરે છે ત્યારે માવતરને ખૂબ વેદના થતી હોય, ખૂબ દુઃખ થતી હોય, ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને એમ કહીએ છીએ કે ખરેખર આ એક કાયદો બનવો જોઈએ કે આ પ્રકારના લગ્ન અટકવા જોઈએ અને આ પ્રકારના ભાગીને લગ્ન થવા ન જોઈએ, અને જ્યારે આવા લગ્ન થાય ત્યારે સંપૂર્ણપણે બંને છોકરી અને છોકરાના વાલીની સંપૂર્ણ મંજૂરી હોવી જોઈએ. જે જસદણ ખાતે પાટીદાર લોકો જે પટેલ સમાજ દ્વારા જે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કે ખરેખર ગુજરાતની અંદર આવો કાયદો હોવો જોઈએ, તેને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ કે ગુજરાતના દરેક ગામડે ગામડે આ પ્રકારની મિટિંગ થવી જોઈએ, એક જાગૃતિ લાવવી જોઈએ, જેથી કરીને આપણી બહેન દીકરી જે ભાગીને લગ્ન કરે છે, અન્ય લોકો એને ફસાવીને લઈ જાય છે, એ પ્રકારનું અટકવું જોઈએ. જ્યારે ભાગે ત્યારે સંપૂર્ણપણે સરકાર દ્વારા એક અધિનિયમ એવો બનાવવો જોઈએ કે બંનેના વાલીની સંમતિ વગર લગ્ન ન થવા જોઈએ. તો અમે ફરીવાર અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ખાતે હું સંપૂર્ણપણે ટેકો જાહેર કરું છું, અને આગામી દિવસોની અંદર અમે વિછિયા મુકામે પણ કોળી સમાજના લોકોને જાગૃત કરવા એક મોટી મિટિંગ, મોટું આયોજન કરીશું કે ખરેખર આજે પાટીદાર સમાજના લોકોએ આ પ્રકારની શરૂઆત કરી કે ભાગીને આપણા દીકરી દીકરા લગ્ન ન કરે એવો કાયદો બનવો જોઈએ, જેથી કરીને વિછિયામાં પણ અમે અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ના અનુસંધાને આગેવાનીમાં વિછિયા મુકામે પણ અમે આ પ્રકારની એક રેલી કરશું અને મામલતદાર શ્રીને આવેદન આપશું, અને સંપૂર્ણપણે અમે જસદણના પાટીદાર સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને સંપૂર્ણપણે અમે ટેકો જાહેર કરીએ છીએ.